વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। વિરમગામમાં હાર્દિક પટેલના પિતરાઈ બહેનના લગ્નમાં ફાયરિંગની ઘટનામાં હાર્દિકના સાથીઓની ધરપકડ મામલે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે। હાર્દિકે દાવો કર્યો છે કે લગ્નમાં જે વિડીયોમાં હથિયાર જોવા મળી રહ્યા છે તે પરવાનાવાળા હતા અને આ રીતે ધરપકડ કરીને મારા પરિવારના સમર્થકો સામે કિન્નાખોરીથી કાર્યવાહી થઈ રહી છે તેવો આક્ષેપ પણ તેણે કર્યો। હાર્દિકે રવિન્દ્ર જાડેજાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને આક્ષેપ કર્યો કે રવિન્દ્રના લગ્નમાં પણ ફાયરિંગ થયું હતું, ત્યાં કાર્યવાહી કેમ ન થઈ। હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા આવ્યો હતો ત્યારે તેણે આ પ્રતિક્રિયા આપી। ગુજરાતની અંદર રવિન્દ્ર જાડેજાના મેરેજમાં પણ આ ફાયરિંગની ઘટના બની હતી ને વારંવાર ગુજરાતના અન્ય જગ્યાએ પણ આ ફાયરિંગની ઘટના બને છે। સ્વાભાવિક છે કે એ લોકો પર કેસ નથી થાય કેમ કે સરકારના માણસો છે ને અમે સરકાર સામે લડીએ છીએ એટલે અમારી પર આ બાબતે કેસ થાય અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ લોકો કરી શકે કેમ કે ગેરકાયદેસર હથિયાર રાખવાનું કામ અમારું નથી। જે પણ હથિયારો છે પરવાનાવાળા છે। હકીકત એ છે કે રિવોલ્વર છે જ નહીં, 12 બોર્ડનું લાયસન્સ આવે છે જે હથિયાર પરવાનો સરકારી દ્વારા મળેલો હોય છે, કલેક્ટર દ્વારા હથિયારી પરવાનો છે।